હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે હિન્દી વિષયની અંદર આગળનું સ્વાધ્યાય શીખીશું. ગયા વખતે આપણે શબ્દ લખેલા અને વાંચેલા ત્ર, જ્ઞ અને શ્રના. હવે એની પછી ક સે શ્ર સુધીનું આપણે આગળ શીખવાનું છે. એનું સ્વાધ્યાય આપણે લખવાનું છે. તો બાળકો પહેલાં છે કલમ. શું છે? કલમ. તો પહેલું આપણે ચિત્ર શાનું લખેલું છે? ચિત્ર જુઓ અને સાચો વર્ણ લખી શબ્દ પૂરું કરો. તો પહેલું ચિત્ર છે કલમ, બોલપેન. બોલપેનને શું કહેવાય હિન્દીમાં? કલમ. તો ક લ છે અને છેલ્લે મ જ એકલો લખવાનો છે. તો અહીંયા આવશે મ, મરચાનો મ. પછી બીજું ચિત્ર છે ભગત. શાનું છે? ભગત. ભજન ગાય છે ને એ ભગત. તો એમાં આવશે ભ ગ ત. પછી અજગર, અજગર. તો એમાં આવશે જ. અજગરનું ચિત્ર છે અજગર. પછી પગ. પગને શું કહેવાય હિન્દીમાં ખબર છે બાળકો? ચરણ. શું કહેવાય? ચરણ. તો હિન્દીમાં લખીશું ચરણ. પછી યજ્ઞ. યજ્ઞનો આપણે લખવાનું છે યજ્ઞ. જ્ઞ જ લખવાનો છે. અને ટમટમ એટલે ઘોડાગાડી. શું કહેવાય? ટમટમ એટલે ઘોડાગાડી. અને છત્ર. છત્ર એટલે જે આપણે મંદિરમાં ભગવાનની ઉપર જે છત્ર લગાવવામાં આવે છે એ છત્ર. અને ઘર, આ ઘર. હવે એ રીતે આપણે નીચે જોડકા જોડવાના છે. તો પહેલું ચિત્ર છે ડમરું. તો ડમરાના દ સાથે જોડીશું. બીજું ઢક્કન. તો ઢક્કનના ઢ સાથે જોડીશું. ત્રીજું પતંગ. તો પતંગના પ સાથે જોડીશું. પછી ફૂલઝડી. ફૂલઝડી એટલે તારામંદર. તો ફૂલઝડીના જ સાથે જોડીશું. નગારું. નગારું આવે છે ને વગાડવાનું, એ નગારાના ન સાથે જોડીશું. ધજા. તો એને ધજાના ધ સાથે જોડીશું. અને દવાત એટલે દવા. જે આપણે બીમાર પડીએ છીએ ને દવા પીએ છીએ, દવાત. નહીં, સોરી બાળકો, દવાત એટલે ખડીઓ, સાંઈ. જે આપણે બોલપેનથી લખીએ છીએ એ દવાતનું ચિત્ર છે. દવાત. અને તરબૂજા. આ રીતે આપણે જોડકા ચિત્ર ઓળખીને જોડવાના છે. હવે નીચે છે, નીચે આપેલા અક્ષર વાંચીને શબ્દ બનાવવાના છે. ઘ વત્તા ર એટલે કયું ચિત્ર બન્યું? ઘર. એવી રીતે બ વત્તા ક બરાબર બક. શું બનશે? બક. તો અહીંયા આપણે બ ક થયું. ક્ષ વત્તા ટ એટલે શોર્ટ. શ ટ. ક વત્તા ક્ષ એટલે કક્ષ. ક ક્ષ. ય વત્તા જ્ઞ યજ્ઞ. ય જ્ઞ. અને શ્ર વત્તા મ એટલે શ્રમ. શ્રમ. આ રીતે આપણે શબ્દ બનાવવાના છે. ખબર પડી બાળકો? ખોટા અક્ષર આપણે લખી શબ્દ પૂર્ણ કરવાનું છે ચિત્ર જોઈને. એ પછી ચિત્રોને સાચા વર્ણ સાથે જોડવાના છે અને નીચે આપેલા અક્ષર વાંચીને શબ્દ આપણે બનાવવાના છે. એટલું થઈ ગયા પછી આગળ આપેલી ખાનાપૂર્તિ ખાલી જગ્યા પૂરીને વર્ણ મારા પૂર્ણ કરો. તો આપણે ક થી જ્ઞ સુધી, શ્રવણના શ્ર સુધીને આપણે કક્કો અહીંયા લખવાનો છે. ખાનાપૂર્તિ કરવાની છે. તો ક પછી શું આવશે બાળકો? ક કલમના ક પછી ખ, ખરગોશનો ખ. તો આની અંદર આપણે બોક્સમાં ખ ખરગોશનો ખ, ઘ ગ ડ ચ, ચમ્મચનો ચ, છ છત્રનો જ, જહાજનો, પછી જ ઝંડાનો જ, પછી ઠ, પછી ડ, પછી ડ ડમરાનો દ,
ઢ ઢગલાનો ઢ, અણ ત તલવારનો ટ, ઠ થર્મોસનો, દ દરવાજાનો, પછી ધ ધજાનો ધ, ન પ ફ બ ભ મ ય ર લ લટ્ટુનો લ, વ વાહનનો વ, શ શ હ ક્ષને ત્ર ત્રિશુળનો ત્ર, યજ્ઞનો જ્ઞ અને શ્રવણનો શ. આ રીતે ખાનાપૂર્તિ કરીને પછી નીચે વર્ણમાળા વ્યંજન લખો. એટલે તમારે તમારો કથી શ્રવણના સ સુધી આપણે જાતે તમારે કક્કો લખવાનો છે. વ્યવસ્થિત સારા અક્ષરે લખીને સમજીને લખજો બાળકો. જય શ્રી કૃષ્ણ.